રાજ્યમાં કેટલા જિલ્લામાં વીજળી ગુલ થઈ છે તેની વાત કરીએ। અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં વીજળી ગુલ થઈ ગઈ છે। રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ પાવર કટ થઈ ગયો છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતના બારડોલીમાં 66 કેવીના તમામ બંધ રહેશે। ભાવનગર શહેરમાં પણ વીજ કાપ મૂકવામાં આવ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે કેટલાક જિલ્લામાં વીજળી ગુલ થઈ જવાથી આવી ગરમીમાં પણ લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર બન્યા છે। કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં સવારથી જ પાવર કાપ જોવા મળી રહ્યો છે। વીજળી સવારથી જ નથી। સુરતના બારડોલી 66 કેવીના તમામ વીજ ફીડર બંધ રહેશે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે। એક તરફ આકરી ગરમી, હજી 45-46 ડિગ્રીનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે। એવામાં વીજ કાપના કારણે લોકોની મુશ્કેલી ઓર વધી ગઈ છે। ગીર સોમનાથના વેરાવળમાં બપોરે 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે। સુરતના બારડોલીમાં વીજ કાપ રહેશે। વેરાવળના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે, જેથી આવી અસહ્ય ગરમીમાં લોકો મુશ્કેલીમાં મુકાશે। આ તરફ બનાસકાંઠાના ડીસા પંથકમાં પણ વીજ કાપ મૂકવામાં આવશે। કેટલાક વિસ્તારો એવા છે જ્યાં સવારથી જ વીજ કાપ છે। અસહ્ય ગરમી વચ્ચે વીજ કાપથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે અને પંખો કે એસી કે કુલરના સહારે છે। એવા સમયે બપોરના જ સમયે 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે। સવારે 6 વાગ્યાથી કેટલાક વિસ્તારોમાં વીજ કાપ છે। ડીજીવીસીએલે સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ કાપ મૂક્યો છે, જેના કારણે કેટલા એવા જિલ્લાઓ વ્યારા, વાલોડ, ડોલવણ સહિત તાલુકાઓ કે જ્યાં વીજ કાપનો સામનો સ્થાનિક લોકો કરશે। મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજ કાપ મુકાયા હોવાની જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। આવી અસહ્ય ગરમી સહન નથી થઈ રહી। જાણે એવું લાગે છે કે રાત પછી સીધી બપોર પડે છે, એટલું સવારના સમયે તાપમાન હોય છે। અને જરા વિચાર કરો કે આવા તાપમાનમાં વીજ કાપ સહન કરવું પડે તો કેવી હાલત થાય। ગરમીથી પરસેવે રેબઝેબ થઈ જવાય છે અને પંખા, લાઇટ, કુલર, ઠંડુ પાણી પણ તમારા નસીબમાં નહીં થાય વીજ કાપના કારણે, તો સ્થિતિ શું સર્જાશે?